શાહનવાજ વાજાની ઐતિહાસિક દ્વિસુવર્ણ સિદ્ધિ સમગ્ર વંથલી શહેર તેમજ સોરઠિયા ઘાંચી સમાજ તથા દેશવાસીઓ માટે ગૌરવ અને ખુશીની વાત છે કે વંથલીના પ્રતિભાશાળી યુવા ખેલાડી શાહનવાજ દાઉદભાઈ વાજાએ ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરીને વિશ્વ ફલક પર ભારતનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે। શાહનવાજભાઈએ પ્રથમ ઇન્ડિવિઝ્યુઅલ પરફોર્મન્સ ઇવેન્ટમાં સુવર્ણપદક પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભા, શિસ્ત અને વર્ષોની કઠોર મહેનતનો પરિચય આપ્યો હતો। ત્યારબાદ ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણપદક જીતીને એક જ દિવસમાં 2 સુવર્ણપદકો પોતાના નામે નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ સર્જી છે। તેમની આ ભવ્ય સફળતાએ યોગાસન ક્ષેત્રે ભારતનો દબદબો વિશ્વ સ્તરે યથાવત રાખ્યો છે। આ પ્રસંગે વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાહનવાજ દાઉદભાઈ વાજાનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યાં હાજર મનીષભાઈ, સ્વામી મહંતો તેમજ મોલાના ઇમરા સાહેબ અને નગરપાલિકા વંથલીના સભ્યો અને ઘાંચી સમાજના આગેવાનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ઘાંચી સમાજનો એક યુવાન વિશ્વ કક્ષાએ 2 સુવર્ણપદકો જીતી દેશ, સમાજ અને વતનનું નામ રોશન કરે તે સમગ્ર સમાજ માટે ગર્વની બાબત છે। શાહનવાજની આ સિદ્ધિ આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે। અંતરે ઉલ્લેખનીય છે કે શાહનવાજ દાઉદભાઈ વાજા વંથલી સોરઠિયા ઘાંચી સમાજના હાલના પ્રમુખ જનાબ ઇરફાનભાઈ વાજાના ભત્રીજા થાય છે। તેથી આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર શાહનવાજભાઈની વ્યક્તિગત સફળતા જ નથી, પરંતુ સમગ્ર વાજા પરિવાર માટે ગૌરવ, ખુશી અને સન્માનની અવિસ્મરણીય ક્ષણ છે। પરિવારના સંસ્કાર, પ્રોત્સાહન અને સહકારના પરિણામે આજે વાજા પરિવારનો એક યુવાન વિશ્વ મંચ પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ નોંધાવવામાં સફળ થયો છે। કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વંથલી શહેરની અંદર રહેતા શાહનવાજ વાજા એમને આપણા વર્ષો થયા વેદકાળથીને ચાલી આવતી પ્રણાલી એટલે આસન પ્રાણાયામની પ્રણાલી જે પ્રણાલીની અંદર આજે હું યાદ કરીશ માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ કાર્યક્રમને આજની આવનારી પેઢી માટે ખૂબ સરસ રીતે રમતગમતના સ્વરૂપમાં લીધેલો છે। એમાંથી રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકે પોતાની સિદ્ધિ હાંસલ કરી વંથલી, ગુજરાત અને સારોએ ભારત દેશનું નામ રોશન કર્યું છે। એ બદલ અમે એને અભિનંદન આપીએ છીએ અને આ મારો અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ જનતાને મારો એવો અનુરોધ છે કે ખરેખર તંદુરસ્ત યુક્ત જીવન જીવવું હોય તો વધારે નહીં તો 15 મિનિટ સવારે આસન પ્રાણાયામ કરવું જોઈએ। કે આ બાળક એમના કર્તવ્યથી આપને એવો ઉપદેશ આપે છે કે ખરેખર જો દવાથી છેટું રહેવું હોય તો તમારે કાયમ માટે આસન કરવા જોઈએ। તમે એક વખત આમના વિડીયો જોજો કે આ બાળક કદાચ રબરને પણ આપણે એટલું બેન્ડ ના વાળી શકીએ એટલું પોતાના શરીરને વાળી અને એને નામ રોશન કરેલું છે। બદલ હું ખૂબ એને અભિનંદન આપું છું કે અમને એનો ગર્વ છે કે અમારા વંથલી શહેરના આ બાળકે આવું સરસ મજાનું કર્તવ્ય કરી અને રાષ્ટ્રીય લેવલે એને નામ રોશન કરેલું છે। એ બદલ ખૂબ અભિનંદન। પહેલાં સ્ટેટ લેવલની કોમ્પિટિશન અને નેશનલ લેવલની કોમ્પિટિશનમાં વિજેતા થઈ અને અત્યારે વર્લ્ડ યોગાસનના ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે 4 થી 8 જૂને યોજાયેલી હતી તેની અંદર 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને એ હેન્ડ બેલેન્સ ઇન્ડિવિઝ્યુઅલની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ટ્રેડિશનલ ગ્રુપની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યું છે। આટલા મોટા મંચ પર કોમ્પિટિશન રમવા માટે હું જયદીપ સર આર્યાનો ખૂબ આભાર માનું છું અને ઉદિત સરનો પણ ખૂબ આભાર માનું છું, જેણે યોગાસનને સ્પોર્ટ્સની અંદર લઈ આ મંચ સુધી પહોંચાડ્યું અને હું તેનો આભાર માનું છું। એટલે અત્યારે અમે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી શકીએ છીએ। ટોટલ કેટલા તમને સીટ મળ્યા? ટોટલ મારા 70થી ઉપર મેડલો છે અને તેની અંદર 50